શ્રી શિવાય નમસ્તોભ્યમ મિત્રો, શું ઓફિસમાં અથવા ઘરમાં કોઈ છોડ લાવવા માટે તમે વિચારી રહ્યા છો? કન્ફ્યુઝન છે એ છોડ વાસ્તુ પ્રમાણે હોવો જોઈએ, કઈ દિશામાં મૂકવો જોઈએ, કઈ સાર સંભાળ રાખવી જોઈએ, એવા અનેક પ્રશ્નોથી જો તમે ઘેરાયેલા છો તો આજે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિકોણથી અમારી તરફથી તમને એક સૂચન કરીએ છીએ. જો તમે તમારા ઘરમાં કોઈ છોડ લાવવા ઈચ્છતા હો અથવા ફેક્ટરીમાં કોઈ છોડ મૂકવા ઈચ્છતા હો અથવા તમારા દુકાનમાં કંઈક એવો છોડ મૂકવા ઈચ્છતા હો જેનાથી તમારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય, તાજગી પ્રાપ્ત થાય, ખુશનુમા વાતાવરણ પ્રાપ્ત થાય અને ધનનો પણ લાભ થાય, તો એવો એકમાત્ર અને બહુ સરળ અને બહુ સારો એવો છોડ છે. એ આપણે પહેલે પણ આ છોડ વિશે જાણીએ છીએ. એને કહેવાય છે વેલ, મની પ્લાન્ટની વેલ. મની પ્લાન્ટની વેલ જો તમારા ઘરમાં યોગ્ય દિશાએ રાખવામાં આવે, તમારી ફેક્ટરીમાં યોગ્ય દિશામાં રાખવામાં આવે કે તમારી દુકાનમાં સાર સંભાળ સાથે રાખવામાં આવે તો તમારા ત્યાં ધનમાં વૃદ્ધિ થશે, વેપારમાં વૃદ્ધિ થશે, શિક્ષામાં વૃદ્ધિ થશે અને નોકરીમાં પ્રમોશન મળશે. પણ ઘણી એવી ભ્રાંતિઓ છે જે આજે આપણે સમજવાની છે. વેલ કઈ લગાવવાની છે, કઈ દિશામાં મૂકવાની છે, કયા એવા પગલાં ભરવાના છે, એને સાવચેતી માટે શું કરવાનું છે, સંપૂર્ણ માહિતી તમને વિડીયોના અંત લગીને મળશે. અને જો તમે અમારા વિડીયો ઉપર નવા છો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા આવા ટોપિક તમને પ્રાપ્ત થાય અને તમારા જીવનમાં નાના મોટા વાસ્તુ આધારિત ફેરફાર કરીને જીવનને હજી તમે સમૃદ્ધ બનાવી શકો. તો મિત્રો, આપણે આજે વાત કરીશું મની પ્લાન્ટ. મની પ્લાન્ટના 5 વાસ્તુ રહસ્યો છે. શું તમે અજાણતા પણ આ ભૂલ કરી રહ્યા છો? જો મની પ્લાન્ટ તમારા ઘરમાં હોય એમના માટે આ વસ્તુ છે, લાવવા ઈચ્છતા હોય તો એમના માટે આ વિડીયો છે. મહત્વપૂર્ણ ભ્રાંતિ, એક કહેવત છે ને, મની પ્લાન્ટ ચોરી કરીને લાવવાથી જ લાભ થાય, એ માત્ર એક ભ્રાંતિ છે, એને ભૂલી જવાનું છે. સારી દિશાને યોગ્ય કાળજી સૌથી મહત્વપૂર્ણ છે મની પ્લાન્ટમાં. દક્ષિણ પૂર્વ દિશા સમૃદ્ધિનું પ્રતીક છે, ઈશાન ખૂણો જ્ઞાનનું પ્રતીક છે અને પૂર્વ દિશા તમારી સંબંધોનું પ્રતીક છે. તો આ બધી દિશાઓમાં મની પ્લાન્ટ રાખી શકીએ છીએ. તમે ઉત્તર દિશામાં પણ જો મની પ્લાન્ટ રાખશો તો ધનની આવક વધશે, નવા અવસરો મળશે અને જીવન તમારું હજી સમૃદ્ધ થશે. હવે અહીંયા આપણે વાત કરીશું દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ ખૂણો. મની પ્લાન્ટ માટે સૌથી શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશા, ઈશાન ખૂણો અને પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે. અગ્નિ તત્વ એ શુક્ર ગ્રહનો સંયોગની નવી તકો તથા નાણાકીય પ્રવાહને વાસ્તુની માન્યતા સાથે જોડી રાખે છે. એટલે તમારા ઘરનો જો અગ્નિ ખૂણાની વાત કરીએ તો આ તમારા નાણાકીય પ્રવાહને જોડી રાખે છે. ઉત્તર દિશાની વાત કરીએ તો અહીંથી ધન આવે છે, પૈસા આવે છે. પૂર્વ દિશામાંથી તમારા સંબંધો બને છે, જેથી કરીને તમારા બિઝનેસમાં પૈસાનું આગમન થાય છે, નવા પ્રમોશન પ્રાપ્ત થાય છે અને પ્રગતિ થાય છે. તો તમે ઉત્તર દિશામાં પણ મૂકી શકો છો, પૂર્વ દિશામાં પણ મૂકી શકો છો અને અગ્નિ ખૂણામાં પણ મૂકી શકો છો. અગ્નિ તત્વમાં મૂકવાથી ઘણો જ લાભ છે એવું અમારા દ્વારા કહેવામાં આવે છે. લિવિંગ રૂમ, ઓફિસ અથવા દુકાનની દક્ષિણ પૂર્વ બારી પાસે રાખી શકાય છે. હવે તમારે લિવિંગ રૂમમાં પણ મૂકી શકો છો, ઓફિસમાં પણ મની પ્લાન્ટ લગાવી શકો છો અને દુકાનમાં પણ લગાવી શકો છો. એટલે ફેક્ટરીમાં પણ તમે મની પ્લાન્ટ લગાવી શકો છો. તમારે મની પ્લાન્ટને લગાવવા માટે એક પાત્ર લેવાનું છે, કાચની બોટલમાં અથવા એક કુંડામાં લગાવી શકો છો. એમાં સૂર સાર સંભાળ લેવાની છે અને આ વેલને કઈ દિશા તરફ ઉપર લઈ જવાની છે એના વિશે પણ તમને અહીંયા માહિતી આપીશું, જેથી કરીને ક્લિયર થાય. હવે તમને સમજણ પાડીએ છીએ કે મની પ્લાન્ટની પ્રગતિ અને કાળજી. તો સૌથી પહેલાં વેલ હંમેશા ઉપર તરફ ચડાવો. જ્યારે પણ તમે મની પ્લાન્ટ મૂકશો ત્યારે આવું કંઈક ના તમને જોવા મળે છે કે વેલ બધી જમીનની તરફ જ સરકી આવે છે. એ નથી ચાલતું. નીચે લટકતી અથવા જમીન સ્પર્શતી વેલને ટાળો. આવી રીતે એનો ઉછેર ના કરો, ધનની પ્રાપ્તિ નહીં થાય. દોરી, લાકડાનો આધાર અથવા મોસપોલની મદદથી વેલને ઉપર તરફ ચડાવો. આ વેલ હંમેશા ઉપર તરફ ગતિ કરતી હોય રીતના ચડાવો, જેથી કરીને આપણી પ્રગતિનો ગ્રાફ વધતો રહે. સૂકા પાંદડાને તરત દૂર કરો. સૂકા અથવા કરમાયેલા છોડને ઘરમાં ના રાખો. એટલે આવું કંઈક તમારા મની પ્લાન્ટમાં થાય તો એને ચેન્જ કરો. પાંદડા પરની ધૂળ નિયમિત રીતે સાફ કરો, કારણ કે આ વનસ્પતિ શાસ્ત્રની અંદર આને ભગવાનનું રૂપ કીધેલું છે. પાણીમાં ઉગાડેલા છોડ હોય તો દર 7 થી 10 દિવસે પાણી બદલો. એટલે તમે કોઈ બોટલમાં કે બાઉલમાં પાણી ભરીને છોડ ઉગાડો છો તો એને ચેન્જ કરો. હું તો કહીશ 2-4 દિવસે ચેન્જ કરો. પીળા અને સૂકા પાંદડા દૂર કરો તથા સડેલા મૂળ સાફ કરો. જે એના મૂળિયા પણ જો ખરાબ થઈ ગયા હોય તો એને પણ ચેન્જ કરો. સ્વસ્થ
અને ઉપર તરફ વધતો મની પ્લાન્ટ પ્રગતિનું શુભ પ્રતીક માનવામાં આવે છે. તો મિત્ર, ખાસ મની પ્લાન્ટની કાળજી લેવી તમારે બહુ જ જરૂરી છે, કારણ કે આ તમને ધન આપતું, ઓક્સિજન આપતું અને તમારી પ્રગતિકારક પ્લાન્ટ છે. મની પ્લાન્ટને ક્યાં રાખવો અને ક્યાં નહીં રાખવો, યોગ્ય દિશાઓ અને સ્થાનની પસંદગી. હવે નોર્થ ઇસ્ટ રાખી શકાય, પૂર્વમાં રાખી શકાય, તમારે નોર્થ ઇસ્ટમાં ન રાખવું. જ્યારે તમે બહુ મોટું મની પ્લાન્ટ થઈ જાય, સમજો કે એકદમ હેવી પ્લાન્ટ થઈ ગયું છે, તો એને નોર્થ ઇસ્ટમાં નહીં રાખવાનું. છોડ રૂપે મની પ્લાન્ટ હોય તો તમારે નોર્થ ઇસ્ટમાં રાખી શકો છો. મોટા મની પ્લાન્ટ હોય તો એને તમે અગ્નિ ખૂણામાં પણ રાખી શકો છો, ઈસ્ટમાં પણ રાખી શકો છો અને નોર્થમાં પણ રાખી શકો છો. ઈશાન ખૂણામાં નાના નાના મની પ્લાન્ટ જ્યારે લાવો ત્યારે રાખી શકો છો. પ્રકૃતિ અને પ્રાણવાયુનો સંગમ, સ્વસ્થ અને લીલાછમ મની પ્લાન્ટ સકારાત્મક વાતાવરણ બનાવવા મદદરૂપ થાય છે. માનસિક શાંતિ, કાર્યક્ષમતા અને સમજદારીપૂર્વકના નિયમો માટે જીવિત પ્રકૃતિને સહાયક બને છે. નકારાત્મક ઉર્જાને ઘટાડીને સકારાત્મક ઉર્જાનું પ્રોત્સાહન આપે છે. કાર્યક્ષમતા અને એકાગ્રતાનું ઉત્પાદકતામાં વધારવામાં મદદ કરે છે. ફેક્ટરીમાં સુમેળ સંબંધો રહે, ધંધામાં સુમેળ સંબંધો રહે, એનર્જી વાતાવરણ શુભ રાખે, વાસ્તુ દોષ દૂર કરે. એક મની પ્લાન્ટના છોડમાં એટલી તાકાત છે. શૌચાલય અને સ્નાનગૃહના અંધારા અથવા ગંદકીવાળા ખૂણાથી દૂર રાખો. સીધા અને તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવો. આવતા જતા મુખ્ય રસ્તાની વચ્ચે ના રાખો, એ પણ દોષ લાગશે. હળવો પ્રકોશ, કુદરતી પ્રકાશ આપજો. એટલે પરોક્ષ રીતે જે પણ કુદરતી પ્રકાશ આવતો હોય છે એ દિશામાં જો તમે મની પ્લાન્ટનું છોડ રાખશો તો એ તમને ઘણો ફાયદાકારક રહેશે. તો મિત્રો, મની પ્લાન્ટના વૃક્ષને નાના નાના છોડ હોય તો ઈશાન ખૂણામાં, એનાથી મોટા છોડ હોય, હેવી કુંડું લેવામાં આવે તો અગ્નિ ખૂણો ઉત્તર દિશા તો પૂર્વ દિશામાં રાખો. મની પ્લાન્ટ જો તમારા ઘરમાં રહેશે તો બધી રીતથી તમને તન, મન, ધનની સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તો મિત્રો, ખાસ આવા અનેક વિડીયો જોવા ચેનલને અને અમારા પેજને ફોલો કરો. ઇન્સ્ટા પર પણ અમારું પેજ છે અને ફેસબુક પર પણ અમારો પેજ છે. બધાનું લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે. દરેક જગ્યાએ જઈને અમને ફોલો કરો. તમને આવા ઘણા રસપ્રદ વિડીયો મળતા રહેશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર.